નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધર્મેશ ઠુમર કિસાન મિત્ર ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર બંસરી કપાસના પ્લોટ ઉપર જ્યાં આગળ બિયારણ તૈયાર કરવામાં આવે છે, ક્રોસિંગ કરવામાં આવે છે, તે પ્લોટ ઉપર હાજર છીએ। આપ જોઈ શકો છો કે આ બંસરી કપાસના નરનું વાવેતર છે। આ લાઈન છે એ નરની છે અને આ લાઈન છે એ માદાની લાઈન છે। તો નરના છોડમાં સવારમાં જેટલા ફૂલ ઉગડે એ બધા ફૂલ તોડીને એક સરિયામાં ફિટ કરવામાં આવે છે। આ સરિયામાં ફૂલ ફિટ કર્યા બાદ આ ભાઈ આપ જોઈ શકો છો કે ત્યારબાદ માદાનમાં જેટલા ફૂલ ઉગડ્યા હોય એ બધા ફૂલ ઉપર એની પરાગરજ ખેરવામાં આવે છે। એક પછી એક બધા ફૂલ ઉપર આ રીતે નરના ફૂલની પરાગરજ માદાના ફૂલ ઉપર લગાડવામાં આવે છે। એક નરના ફૂલની 2 થી 3 માદાના ફૂલ ઉપર પરાગરજ ખેરવામાં આવે છે। આપ જોઈ શકો છો આ ઝીંડવું તૈયાર થાય એટલે આ રીતે ઝીંડવું તૈયાર થાય। ફૂલમાં પરાગરજ ખેરતી વખતે આની પત્તી જે હોય છે આપ જોઈ શકો છો, આમાં પત્તી છે ચાપકામાં, તો આ પત્તી તોડી લેવામાં આવે છે। પત્તી તોડ્યા બાદ જ એમાં ક્રોસિંગ કરવામાં આવે છે અને એમાં પત્તું પહેરાવવામાં આવે છે। ત્યારબાદ આનું ઝીંડવું જે તૈયાર થાય એ આ રીતે ખુલ્લું ઓપન ઝીંડવું તૈયાર થાય છે। ત્યાર પછી આ કપાસ જ્યારે વીણવાનો સમય આવે ત્યારે આ અલગ ઝીંડવા વીણવામાં આવે છે। નામ બોલો ભાઈ। આપ જોઈ શકો છો આ બંસરી કપાસનું આપણે અત્યારે જે પ્લોટ ચાલુ છે, ચાલુ પ્લોટની આપણે અત્યારે મુલાકાત લીધી છે। ધન્યવાદ।